રાજ્ય સરકાર દ્વારા નવા વર્ષ નિમિત્તે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું છે, જેમાં રાજ્ય સરકારે ઓગળ જિલ્લાને બદલે વાવ, થરાદને વડુ મથક અને જિલ્લો જાહેર કરતા દિયોદરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, ત્યારે વેપારીઓ દ્વારા પોતાના ધંધા રોજગાર બંધ રાખીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। નવો જિલ્લો બન્યો છે, ક્યાંક ને ક્યાંક આક્રોશ જોવા મળ્યો છે દિયોદર તાલુકામાં। આજે અમારા વેપારી એસોસિએશનના બધા જ વેપારી આગેવાનોના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના આગેવાનો અને સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને વેપારી ટૂંકી નોટિસમાં આજે લોકોએ દિયોદર સ્વયંભૂ બંધ પાડ્યો છે અને માન્ય એસડીએમ સાહેબને પણ આવેદનપત્ર આપ્યું છે કે જો દિયોદરને જિલ્લો જાહેર નહીં કરવામાં આવે તો મોટું આંદોલન થશે। અમારી માંગણી છે કે પ્રથમ તો ઓગળ જિલ્લો જે અગાઉના પ્રજા લોકો વેપારીઓ જે ઈચ્છતા હતા એ પ્રમાણે રાજ્ય સરકાર પુનઃ વિચારણા કરે, અન્યથા અમે બધા જ સાથે મળી અને રવિવારે દિયોદર મુકામે 1 વાગે સમગ્ર દિયોદર અને આજુબાજુના હજારોની સંખ્યામાં લોકો એકત્રિત થવાના છે અને આના ઉપર પ્રજા શું ઈચ્છી રહી છે એનો પણ મહાપડાવ થશે અને એના પછી અમારા આંદોલનના કાર્યક્રમો થશે। જો રાજ્ય સરકાર નહીં માને તો અમે ન્યાયતંત્ર એટલે નામદાર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટનો પણ જો આશરો લેવો પડશે તો પણ લેશું, પરંતુ દિયોદરને અન્યાય થાય એ અમે નહીં ચલાવી લઈએ। આજે બધા જ આગેવાન કાર્યકર્તાઓ, યુવાનો, વેપારીઓએ આજે પક્ષાપક્ષીથી પર રહી અને માન્ય ડેપ્યુટી કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપ્યું છે અને એની પછી એક અમારી બિન રાજકીય કમિટી બનશે। એમાં કોઈ રાજકીય કોઈ પક્ષાપક્ષી નહીં હોય, માત્ર દિયોદરને જિલ્લો જાહેર કરવા માટેની અમારી લડાઈ હશે અને એમાં અમે બધા સાથે રહી અને આ લડાઈ લડવાના છીએ। અને મીડિયાના માધ્યમથી પણ વિનંતી કરું છું, મીડિયા પણ અમને પોઝિટિવ આમાં સહકાર આપે છે અને હજી વધુ આપે। અને આજે તો એક આ માત્ર ઝલક છે, હવે આંદોલન અને હવેની લડાઈઓ હવે ચાલુ થશે। તે અમે રાજ્ય સરકારને પણ વિનંતી કરીએ છીએ કે હજી પ્રજા સંયમ રાખીને બેઠી છે, તેમનો સંયમને સમજીને ફરીથી પૂર્ણ વિચારણા કરે એવી વિનંતી છે। ધન્યવાદ। દિયોદર જિલ્લો બનાવવામાં ન આવ્યો એના માટે જે દિયોદરની તમામ જનતાના મનમાં જે આક્રોશ ને નારાજગી ફેલાઈ, એટલે તમામ વેપારી મિત્રો દિયોદર બજાર સ્વયંભૂ બંધ રાખી અને બધા ભેગા થઈ અને દિયોદર પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે તેના બાબત, અને અમે માગણી કરી છે કે સરકારે જે નિર્ણય કર્યો છે થરાદ જિલ્લો બનાવવાનો અને એનું મુખ્ય મથક થરાદ બનાવવાનો, એ અંગે પુનર્વિચાર કરે અને ફરીથી આ બાજુના જે તમામ તાલુકાઓ છે એ લોકોની માંગણીને ધ્યાને લઈ અને ફરીથી સર્વે કરે અને જે યોગ્ય સ્થળ થતું હોય તમામ તાલુકાઓના મધ્યમાં આવતા સ્થળને જિલ્લાના મુખ્ય મથક તરીકે ડિક્લેર કરે એવી માંગ સરકાર શ્રી સમક્ષ કરી છે। આગળનું આયોજન આ બાબતે અમે રવિવારે ને બપોરે 1 વાગે એક મોટી જનરલ સભાનું આયોજન કર્યું છે, જેમાં દિયોદર તાલુકાના તમામ ગામોની જનતા, કાંકરેજથી જનતા આવશે, જેમાં ધાનેરાથી પણ જનતા આવશે, લાખણીથી બી જનતા આવશે, બાબરથી બી જનતા આવશે અને એક મોટી સભા અમે આયોજન કર્યું છે, જેમાં તમામ તાલુકાના બંને પક્ષના કોંગ્રેસ અને ભાજપના આગેવાનોને પણ અમે આમંત્રણ આપીને બોલાવશું। અમે કોઈ રાજકીય રીતે કોઈ પક્ષ સાથે સંકળાયેલા નથી, પણ અમને જે સહકાર આપે એ તમામ આગેવાનોને અમે સાથે રાખીને એમના સાથ સહકાર લઈ અને અમે આંદોલન ચલાવીએ છીએ। એ મોટી સભા થાય અને પછી અમારી આગળની ગણતરી એવી છે કે ફરીથી મુખ્યમંત્રી સાહેબ શ્રી સમક્ષ રૂબરૂ મળવા જવું, એના માટે મુખ્યમંત્રી અમને સમય આપે તો 25-50 જણા અમે અહીંથી જઈને મુખ્યમંત્રી સાહેબ સાથે વાત કરી અને અમારી વાત સમજાવીશું અને દિયોદરની ભૌગોલિક પરિસ્થિતિ સમજાવીશું। એના માટેનો અમારો પ્રયત્ન છે। અને થરાદ છેવાડાનું ગામ છે, બોર્ડરને અડીને આવેલું ગામ છે। મુખ્ય મથક હંમેશા જિલ્લામાં મધ્યમાં હોય એ હોવું જોઈએ। કુદરતી ન્યાય એ છે, કુદરતી ન્યાયને અવગણીને કોઈ રીતે કોઈ કામ કરવામાં આવે તો એ વસ્તુ બરાબર ન કહેવાય।